નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. કોરોના મહામારીના સમયમાં 130 દિવસની રજા, પગાર અને 4000 માસિક સર્વેલન્સ આપવા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત. પંચાયત હસ્તકના સમાન કેડરના ફિમેલ હેલ્થ વર્કર બહેનોને મળતા તમામ પ્રકારને લાભ આપવા કરાઈ હતી રજૂઆત. જ્યારે સમાન કેડરના અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર બહેનોની કામગીરી વધારે હોવા છતાં કોઈ લાભ આપવામાં આવતો નથી. ફિમેલ હેલ્થ વર્કર બહેનોને યોગ્ય ન્યાય મળે તે માટે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું હતું આવેદનપત્ર. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. હેલ્થ સેન્ટર અમરેલી ખાતે ફરજ બજાવું છું. એફએડબલ્યુની કેડર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરમાં આવીએ છીએ. અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો કર્મચારી તરીકે નિમણૂક અમારી સ્ટેટમાંથી ભરતી થયેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક અમને કામગીરી સોંપેલી છે. પરંતુ અમારા પ્રશ્નો એવા છે કે જે જિલ્લા પંચાયત હસ્તકના ફિમેલ હેલ્થ વર્કર હોય બહેનો છે એને જે લાભો મળવાપાત્ર છે એ લાભો અમને અમુક લાભો છે અમને આપતા નથી. એવું કહે છે કે તમે સ્ટેટના કર્મચારી છો, પરંતુ અમારો જે કામગીરી છે અને જે કઈ બી સેમ કેડર છે તો અમને જે મળવાપાત્ર એ લોકોને જે મળે છે 4000 સર્વેલન્સ ભથ્થું છે અને જે 130 દિવસનો કોરોના પગાર છે એ લોકોને આપેલો છે. અમે લોકોને એનાથી 3 થી 4 ગણી કામ કરેલી છે જે કોરોના સમયે, પરંતુ એ અમને હજી સુધી અમને લોકોને એ કંઈ પણ મળેલું છે નહીં. અને બીજું એ છે કે અમને 4000 સર્વેલન્સ એ સમયગાળા દરમિયાન જ સરકારશ્રીનો લેટર થયેલો છે કે 4000 સર્વેલન્સ આ લોકોને ચૂકવવાનું છે, પરંતુ અમે એ લોકોથી ડબલ થી 3 ગણી કે 4 ગણી કામગીરી કરીએ છીએ. મારે પોતાનો જ વિસ્તાર છે જ્યાં 27000 જેવી વસ્તી છે જેમાં હું કામ કરું છું, પરંતુ મને 4000 સર્વેલન્સ મળવાપાત્ર છે છતાં પણ ચૂકવવામાં આવતું નથી. અમે લોકો કાયમીમાં આવી ગયા ત્યાર પછી અમને મળવાપાત્ર છે એવું કહે છે, પરંતુ હાલમાં અમે કાયમીમાં આવી ગયા એને 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, પણ અમને હજી 4000 સર્વેલન્સ નથી એરિયસમાં આપ્યું કે નથી અત્યારે હાલમાં અમને આપતા નથી. અમુક જિલ્લામાં 130 દિવસનો રજા પગાર આપેલો છે અને 4000 સર્વેલન્સ પણ આપે છે. જે લોકોની અમારી સેલેરી સ્લીપ જોઈએ છીએ તો અમને પણ એમ થાય છે કે આ લોકોને કેમ એટલું મળે છે અને અમને કેમ આટલું આપતા નથી. તો અમારા લોકોનો પ્રશ્ન એમ છે કે કાં તો અમને રૂરલ વાળા જે ફિમેલ હેલ્થ વર્કર છે એ લોકોની સમકક્ષ ગણી અને એ લોકોને યુનિયનમાં જોડો, અથવા તો અમને છે સ્ટેટના લાભો અપાવડાવો. અને એના માટે અમે આજે ડીડીએસને આવેદનપત્ર લેટર આપ્યો છે અને રજૂઆત કરી છે.